બ્રહ્માકુમારીઝ વરાછા સુરત દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બ્રહ્માકુમારીઝની વરાછા સ્થિત શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિવિધ શાળાના મહિલા શિક્ષિકાઓ માટે વાત્સલ્યપૂર્ણ શિક્ષણ પ્રણાલી વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનું શુભ ઉદ્ઘાટન પૂર્વ મેયર ભગીની અસ્મિતાબેન સિરોયા, બીજેપી સુરત શહેર સંગઠનના મંત્રી ભગીની માયાબેન માવાણી, ધન્વંતરી ફાર્મના પ્રેસિડેન્ટ ભગીની મમતાબેન લીલાવાલા, સરદાર પટેલ વિદ્યા મંદિરના આચાર્ય મયુરીબેન પટેલ, જેમિનીબેન ઠાકોર, સેવા કેન્દ્રના સંચાલિકા દ્વારા દીપ પ્રજ્વલન કરીને કરવામાં આવ્યું। કુમારીઝ હસ્તીએ નૃત્ય દ્વારા સુંદર અભિવ્યક્તિ કરી સર્વનો ઉમંગ વધાર્યો। જેમિનીબેને શિક્ષિકા બહેનોને સંબોધિત કરતા જણાવ્યું કે આપ સૌ ફક્ત શિક્ષિકા નથી પરંતુ શિક્ષક છો। દેશનું ભવિષ્ય આપના હાથમાં છે। વાત્સલ્યપૂર્ણ શિક્ષણ પ્રણાલી આપણને 3 મુખ્ય મૂલ્યો શીખવે છે: પ્રેમ અને સહાનુભૂતિ, સંસ્કાર અને મૂલ્યોનું શિક્ષણ, પ્રેરણાદાયક વાતાવરણ। જ્યારે શિક્ષણમાં વાત્સલ્ય, ધીરજ અને આધ્યાત્મિક દ્રષ્ટિ જોડાય છે ત્યારે બાળકો માત્ર હોશિયાર નથી બનતા પરંતુ સંસ્કારી, જવાબદાર અને ઉત્તમ મનુષ્ય પણ બને છે। ત્યારબાદ કવિતાબેન, શીતલાબેન, સોનલબેન તથા સાક્ષીબેન સક્ષમ નારા બોલાવી સ્વરોમાં જોશ અને ઉમંગ, ઉત્સાહ વધાર્યો હતો અને સાથે ઉપસ્થિત સર્વ શિક્ષિકા બહેનોને પ્રતિજ્ઞા પણ કરાવી હતી। ત્યારબાદ મહેમાનોએ પવિત્ર ખેસ, સોગાત અને પ્રભુ પ્રસાદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને સાથે જ ખેલો ઇન્ડિયા સેક્ટર સુરત ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમી રેન્જ અને શૂટિંગ પ્રેક્ટિસ કરી મેડલિસ્ટ સિદ્ધિઓ મેળવનાર બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા। જો કે 150 જેટલા શિક્ષિકા બહેનોએ આ કાર્યક્રમમાં લાભ લીધો હતો। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત।